નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. કવાંટના મોટી જડુલી ગામે 2 બાળકી ડૂબી જતા મોત મામલે પાણી પુરવઠા એજન્સી સામે ફરિયાદ દાખલ કરાઈ. ગઈકાલે મોટી જડુલી ગામે પાણી પુરવઠાની પાઇપલાઇન લીકેજ થતાં ભરાયેલ પાણીમાં 2 બાળકીઓ ડૂબી ગઈ હતી. પરિવાર તેમજ ગ્રામજનોએ જ્યાં સુધી એજન્સી સામે ફરિયાદ ન થાય ત્યાં સુધી બાળકીઓની લાશ લેવાનો ઇનકાર કરતા 24 કલાક બાદ ફરિયાદ નોંધાઈ. કવાંટ પોલીસે કુપ્પા જૂથ પાણી પુરવઠા વિભાગની જલારામ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ તેમજ તેના એન્જિનિયર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર. ગઈકાલ તારીખ 6/7/2026ના રોજ મોટી જડોલી કવાંટ તાલુકાનું ગામ છે, જે ગામે મેણ ફળિયામાં આવેલ કોઝવે નીચેથી પસાર થતી પાઇપલાઇન, જે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત આવે છે, તેમાં લીકેજ થવાના કારણે ગામમાં રહેતા ભુદરિયાભાઈ વેચાણભાઈ ભીલ તેમની 2 દીકરીઓ ઉંમર વર્ષ 3 તથા ઉંમર વર્ષ 4ની હોય, જે ખાડાના પાણીમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હોય, જે બાબતે આજરોજ પ્રાથમિક તપાસ કરી આ કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના મેન્ટેનન્સ સંભાળનાર જલારામ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના પ્રોપ્રાઇટર તથા ઇજનેર વિરુદ્ધ BNSની કલમ 105 મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે.